નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં પાઠ 10 જે છે એની સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ આપણે પાઠની સમજૂતી મેળવતા પહેલાં એમાં આવતા શબ્દો જે છે એની વિશે માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ, કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરેલી છે એની મુખ્ય પાઠ દ્વારા વાત કરેલી છે. તો આ સિદ્ધિ મળેલી છે એનું આપણે જતન કેવી રીતે કરવું, પ્રયત્નશીલ કેવી રીતના રહેવું, એની મુખ્ય વાત જે છે સંપૂર્ણ પાઠમાં કરવામાં આવેલી છે. તેના લેખક છે વિનોબા ભાવે, એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. હવે એમાં આવતા સમાનાર્થી શબ્દો એટલે કે શબ્દાર્થ જે છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. તો પહેલો સમાનાર્થી છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે તાસીર અથવા સ્વભાવ. ત્યારબાદ છે ભૂલ. ભૂલ એટલે ક્ષતિ અથવા દોષ. ત્યારબાદ છે મહેનત. મહેનત એટલે પરિશ્રમ, પુરુષાર્થ. શ્રમ પણ થઈ શકે. સફેદ. સફેદ એટલે શ્વેત, ધવલ. દુનિયા. દુનિયા એટલે વિશ્વ અથવા જગત. સદંતર એટલે હંમેશા, કાયમ. સંપદા. સંપદા એટલે સંપત્તિ. અને શાશ્વત. શાશ્વત એટલે નિત્ય. આપણા સમાનાર્થી શબ્દ થયા. હવે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. તો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે પ્રકૃતિ. તો વિરુદ્ધાર્થી વિકૃતિ. ત્યારબાદ જુદા. વિરુદ્ધાર્થી ભેગા. આગળ. વિરુદ્ધાર્થી પાછળ. પ્રાચીન. તો વિરુદ્ધાર્થી અર્વાચીન. કઠોર. વિરુદ્ધાર્થી કોમળ. સાબત. વિરુદ્ધાર્થી ગાફેલ. બાહ્ય. વિરુદ્ધાર્થી આંતરિક. આધ્યાત્મિક. વિરુદ્ધાર્થી સાંસારિક. અભિમાન. વિરુદ્ધાર્થી નિરાભિમાન. સ્નિગ્ધ. વિરુદ્ધાર્થી કઠોર. શાશ્વત. વિરુદ્ધાર્થી નાશવત. હવે જોઈએ શબ્દ સમૂહ. તો શબ્દ સમૂહમાં પહેલો શબ્દ સમૂહ છે છોડી દેવા યોગ્ય. તો ત્યાજ્ય. ધરાય નહીં તેવું. અંકરાંતિયું. જેની જોડ નથી તે અજોડ અથવા અદ્વિતીય છે. જે ખંડિત ન થઈ શકે તેવું તો અખંડ. તૂટી ન શકે તેવું અતૂટ. મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું તો ચવડ. આ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા 10મા પાઠના મુખ્ય શબ્દ જે છે એની આપણે માહિતી મેળવી. એ સિવાયના શબ્દો જે છે એની માહિતી હું તમને આગળ જેમ જેમ પાઠ ચાલશે એમ એમ તમને હું આપતી જઈશ. સમગ્ર પાઠ જે છે એ નિબંધાત્મક પાઠ છે. તેમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ જે છે એની વાત કરેલી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો આપણા દેશમાં, ભારતમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તો આ સિદ્ધિઓ માત્ર કોઈ પણ વ્યક્તિએ મેળવેલી છે તો એની તો હંમેશા વાહવા થઈ જ છે. તો લેખક જે છે એ આપણને સમજૂતી આપેલી છે કે આ સિદ્ધિઓ મળેલી છે, સિદ્ધિઓ જે હાંસલ કરેલી છે એનું આપણે સંપૂર્ણપણે જતન કરવું જોઈએ, કાળજી રાખવી જોઈએ. તો એના માટે માત્ર સિદ્ધિ મેળવી એટલું પૂરતું નથી, પણ એ માટે વિવિધ પ્રયત્નો કરી અને આપણે એને સાચવવાની છે, એમાં ઉમેરો કરવાનો છે. માત્ર આગળના લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી એટલા માટે દેશનું નામ મહાન છે, દેશને મહાન કહી શકાય એમ હાથ ઉપર હાથ રાખી અને બેસવાની જરૂર નથી. પણ લેખક કહે છે કે એ માટે હંમેશા આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો સમગ્ર પાઠ જે છે એમાં 3 મુખ્ય વસ્તુ જે છે એના આધારે સમગ્ર પાઠની સમજૂતી આપેલી છે. તો કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. માણસ જે છે એ પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ, વિકૃતિ એટલે કે એની ખરાબ જે આદત છે તે, અને સંસ્કૃતિ એટલે કે પોતે જ્યાં રહે છે તેનામાં કેવી ગુણવત્તા રહેલી છે એ મુખ્ય કાળજી. આ 3 બાબતો ઉપર સંપૂર્ણ પાઠ જે છે એ સમજાવવામાં આવેલો છે. તો આપણી પાસે જે પણ કંઈ સંસ્કૃતિ છે જેના માટે આપણો દેશ હંમેશા મહાન કહી શકાય એવી સિદ્ધિઓ છે, તો એનું આપણે સંરક્ષણ અને સંવર્ધન કરી શકવાથી માત્ર આપણે ભારતીય છીએ, આપણે મહાન છીએ એમ કહી શકાય નહીં, પણ એમાં હંમેશા સતત અને સજાગ બની આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
હંમેશા આ વિચારનું દ્રઢીકરણ કરવું જોઈએ કે જે પણ માણસોએ જે પણ કાંઈ સિદ્ધિઓ મેળવી છે એને હું કંઈક વિશેષ કરી બતાવીશ. ત્યારબાદ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એમાં તાત્વિક ભેદ જે રહેલો છે એમાં સંસ્કૃતિ તરફ આપણે અત્યારે હાલ આગળ વધવાનું છે કે દિવસે દિવસે માણસ પોતાની સંસ્કૃતિથી અજાણ બનતો જાય છે કે જેના લીધે અનેક પ્રકારની વિકૃતિઓ એમાં પેદા થાય છે. તો માણસને વિવિધ રીતે સજાગ રહેવું જોઈએ અને પોતાની ભારતીય સંસ્કૃતિ જે છે એનું રક્ષણ કરવું જોઈએ. તો વ્યક્તિની અંદર સમાનતા, સંભાવ, અન્યનો સ્વીકાર અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી સહિષ્ણુતા, સરળતા અને સજ્જતા જેવા ગુણો જે છે એને બહાર લાવી અને પોતાના દેશ માટે પોતાનું નામ અને દેશનું નામ ઉજાગર થઈ શકે એવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો સમગ્ર પાઠ જે છે એના મુખ્ય સારની વાત આપણે કરી કે માણસ તરીકે આપણે ભારત દેશમાં જો રહીએ છીએ તો આપણને જે સિદ્ધિઓ મળેલી છે એની આપણે કેવી રીતે કાળજી રાખવી જોઈએ. તો આપણે પાઠ જે છે એ શરૂ કરીએ એ પહેલાં આપણે એના મુખ્ય લેખક જે છે એની જીવન પરિચય વિશે માહિતી મેળવીએ. તો પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એમના લેખક છે વિનોબા ભાવે. એમનો જન્મ 11/9/1895ના રોજ થયેલ છે. એમનું અવસાન 15/11/1982ના રોજ થયેલ છે. વિનાયક નરહરી ભાવે એનું એ પૂરું નામ છે કે કદાચ તમને પૂછવામાં આવે કે વિનોબા ભાવે જે છે એનું પૂરું નામ, તો વિનોબા વિનાયક નરહરી ભાવે. પ્રખ્યાત વિનોબાના નામેથી આપણે સૌ એને ઓળખીએ છીએ. ઘણા બધા લોકો જે છે એના નામથી અપરિચિત છે. માત્ર વિનોબા નામ છે એ ખબર છે, પણ એનું પૂરું નામ વિનાયક નરહરી ભાવે છે. એનાથી ઘણા બધા અજાણ છે, તો એનું પૂરું નામ છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના ગુલામણા નામે પ્રસિદ્ધ હતા કે લોકો જે છે એને આચાર્ય તરીકે ઓળખતા કે ગુલામનું નામ એટલે કે બધા એને એ નામથી જ બોલાવતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો કે ભગવદ્ ગીતા જે સંસ્કૃતમાં લખેલી છે એને પોતે મરાઠી ભાષામાં લખી અને લોકો જે છે એની પાસે પોતે પહોંચાડેલો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત, વિચાર પોથી, સ્થિતિપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એને ખૂબ સારું એવું સાહિત્ય જે છે સમાજ સુધારણાનું અને સિવાયના ઘણા બધા સાહિત્યો અને વિવિધ સિદ્ધિઓમાં ભાગ લઈ અને પોતે ભારતને સેવાનું એક ખૂબ મહત્વનું કાર્ય કરેલ છે. એ બદલ એમને વિવિધ પ્રકારના એવોર્ડ જે છે એ પણ આપવામાં આવેલા છે. તો હવે આપણે જોઈએ કે સમગ્ર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ જે છે એનો મુખ્ય બોધ શું છે, એ પાઠ જે છે આપણને શું કહેવા માગે છે, તો એની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરેલી છે કે માણસની અંદર ઘણી બધી વિકૃતિઓ રહેલી છે. અમુક લોકો જે છે એને વિકૃતિ કોને કહેવાય એ જ ખબર નથી, તો એનાથી લેખક એને જાણીતા કરે છે કે ભાઈ વિકૃતિ આને કહેવાય. તો વિવિધ ઉદાહરણો એને આપેલા છે કે આને વિકૃતિ કહેવાય, તો આ વ્યક્તિની અંદર જો હોય તો એને કાઢી નાખવી જોઈએ. તો વિકૃતિ જે છે એને પ્રકૃતિમાં ફેરવવાની છે અને પ્રકૃતિ જે છે એને સંસ્કૃતિમાં લઈ અને વ્યક્તિ જે છે એને નવું કંઈક શીખવવા માંગે છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિની સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે.
ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. કે લેખક એવું સમજાવવા માગે છે કે ભારત દેશ જે છે એ હંમેશા વિકાસશીલ દેશ છે, કે નવો નવો વિચાર રજૂ કરી નવી નવી સિદ્ધિઓ હાંસલ કરે છે. ત્યારે વ્યક્તિ જે છે એનાથી પરિચિત હોવું જોઈએ. એ જે પણ કાંઈ વિચારે છે, સમજે છે, એ ખૂબ ઝીણવટપૂર્વક અને એ પોતાના સ્વભાવની અંદર રાખી અને પોતે સંસ્કૃતિ તરફ આગળ વધવું જોઈએ એવો બોધ જે છે એ લેખક સમગ્ર પાઠ દ્વારા આપે છે. તો હવે આપણે પાઠ જે છે એની શરૂઆત કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે પ્રકૃતિ એટલે શું? સહજ એટલે કે આપોઆપ સ્વભાવ. વ્યક્તિ જે છે એનો સ્વભાવ જે છે એ જન્મજાત હોય છે. વ્યક્તિનો સ્વભાવ ક્યારેય બદલી શકાતો નથી. વ્યક્તિ જે છે એ કદાચ વિચારે તો પોતાના વિચારોથી વ્યક્તિ બદલી જાય, પણ એ સ્વભાવ જે છે એ વ્યક્તિનું જન્મજાત હોય છે. એ આવે છે ત્યારે હારે લઈને આવે છે, જાય છે ત્યારે એની સાથે જાય છે. એટલે પ્રકૃતિ કોને કહેવાય? તો કે પ્રકૃતિ એટલે સ્વભાવ. તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સહજ એટલે આપોઆપ વ્યક્તિની અંદર જે કુદરતી સ્વભાવ રહેલો છે એને પ્રકૃતિ કહી શકાય. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. તો સંસ્કૃતિની મુખ્ય વ્યાખ્યા શું? તો કે સંસ્કૃતિ એટલે કે જે એનો સહજ સ્વભાવ છે એનાથી ઉપર ઉઠવું. કે જે વ્યક્તિની અંદર જે એનો સ્વભાવ છે, જે એની પ્રકૃતિ છે, એનાથી વ્યક્તિ હંમેશા ઊંચો દેખાય છે, એવું કંઈક નવી સિદ્ધતા પ્રાપ્ત કરે છે. એની અંદર એવી કંઈક સારપ રહેલી છે, સારાપણું રહેલું છે કે જેનાથી સંસ્કૃતિ તરફ પોતે આગળ વધતા એનું નામ જે છે હંમેશા ઉપર આવે છે. એને સંસ્કૃતિ કહી શકાય. એટલે કે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. એનો સ્વભાવ એટલો સારો છે કે જેનાથી વ્યક્તિએ કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. વિકૃતિ એટલે શું? તો કે વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. વ્યક્તિનો સ્વભાવ કદાચ એટલો ખરાબ હોય કે જેનાથી વ્યક્તિ જે પણ કાર્ય કરે છે એનાથી નિષ્ફળતા મળે છે, સામેવાળી વ્યક્તિ પણ દુઃખી થાય છે અને પોતાને પણ કાંઈ હાસિલ થતું નથી. એટલે જે એનો સ્વભાવ જે છે એ જ મુખ્ય મૂળમાં રહેલો છે કે એના સ્વભાવને લીધે વ્યક્તિ જે છે એ નિષ્ફળતા મેળવે છે. એને વિકૃતિ કહેવાય કે એની અંદર એવી ઘણી બધી ખામીઓ રહેલી છે કે જેનાથી વ્યક્તિ આગળ જઈ શકતો નથી. એને આપણે વિકૃતિ કહી શકાય. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ શું છે? તો કે વચ્ચે છે. સંસ્કૃતિ આગળ છે, વિકૃતિ પાછળ છે અને પ્રકૃતિ શું છે? વચ્ચે છે. કે વિકૃતિને જો કાઢી નાખવામાં આવે તો વ્યક્તિ પોતાની પ્રકૃતિમાં આવે અને પ્રકૃતિમાંથી વ્યક્તિ જે છે એ સંસ્કૃતિ તરફ આગળ વધવું જોઈએ. તો પ્રકૃતિ છે એ બંનેની વચ્ચે છે. માણસ જે છે એના સ્વભાવ પરથી આધાર રાખે છે કે માણસ કેવું છે. જો સારા વિચારોવાળો હોય, હંમેશા ભલાઈ કરનાર હોય અને હંમેશા મહેનતુ હોય તો એ આગળ વધે છે. અને જો એની અંદર વિકૃતિ એટલે કે ખૂબ ટૂંકમાં ખામીઓ હોય, આળસ હોય, પ્રમાદ હોય, બીજાનું ઈર્ષા નિંદા અદેખાઈ રહેલી હોય, તો આ બધા વિકૃતિના ગુણો છે કે જેનાથી વ્યક્તિ હંમેશા નીચો દેખાય છે. તો વ્યક્તિ જે છે એ પ્રકૃતિથી ખૂબ સારો હોય તો હંમેશા સંસ્કૃતિ તરફ આગળ વધે છે અને વ્યક્તિ જે છે એ જો પ્રકૃતિથી ખરાબ હોય તો એ વિકૃતિમાં પરિણમે છે અને છેલ્લે પોતાની સંસ્કૃતિમાં પોતે વિકૃતિ બની અને આગળ આવે છે. તો નોર્મલ એટલે કે સામાન્ય છે અને સહજ છે. સહજ એટલે આપોઆપ છે. તો આ થઈ મુખ્ય એની વ્યાખ્યા કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. તો આ વિકૃતિ અને સંસ્કૃતિની વચ્ચે પ્રકૃતિ છે. નોર્મલ છે એટલે કે સામાન્ય છે અને સહજ છે એટલે કે આપોઆપ કુદરતી પ્રક્રિયા છે. માણસની એક પ્રકૃતિ હોય છે. દરેક માણસ હોય એની પ્રકૃતિ એટલે કે એક પ્રકારનો એનો સ્વભાવ હોય છે.
એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. બધાય માણસમાં સંસ્કૃતિ અને વિકૃતિ હોઈ શકે એવા તો ખૂબ ઓછા માણસો હોય, પણ લેખક એમ કહે છે કે દરેક માણસ હોય એની અંદર એક પ્રકારની પ્રકૃતિ હોય. તો એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે તેની પ્રકૃતિ છે. કે સામાન્ય રીતે લેખક જે છે એ સર્વપ્રથમ ઉદાહરણ આપે છે કે સંસ્કૃતિ અને વિકૃતિ કોને કહેવાય? તો કે માણસ જે છે એને ભૂખ લાગે છે અને માણસ ભૂખ લાગતા ખાય છે એની પ્રકૃતિ છે. માણસ તરીકે આપણે આપણું ઉદાહરણ લઈએ કે આપણને ભૂખ લાગી છે ને આપણે ખાઈએ છીએ, તો એ એક પ્રકૃતિ એટલે કે કુદરતી પ્રક્રિયા છે કે કુદરતી રીતે આપણને સમય થાય એટલે ભૂખ લાગે ને આપણે જમીએ. એક પ્રકારની પ્રકૃતિ કહી શકાય, એક પ્રકારની સારી બાબત કહી શકાય કે આપણને ભૂખ લાગી છે ને આપણે જમીએ છીએ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે તેની વિકૃતિ છે. તો ઘણા માણસો એવા હોય કે ભૂખ નથી લાગી અને છતાં ખાય છે, તો એની અંદર એક પ્રકારની વિકૃતિ કહેવાય. એમ કે ભૂખ ન લાગે તો માણસે ન જમવું જોઈએ. ભૂખ લાગવી એ તો એક સહજ પ્રક્રિયા છે. આપોઆપ એના સમયે ભૂખ લાગે ત્યારે જ માણસે જમવું જોઈએ. તો એ માણસ પ્રકૃતિ છે, એ માણસની પ્રકૃતિ છે. અને ભૂખ ન લાગે છતાં માણસ ખાય છે એ એમની વિકૃતિ. વિકૃતિ એને કહેવાય કે ખરાબ ટેવ, ખરાબ આદત. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવદ સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. કે માણસ જે છે એને ભૂખ લાગી છે છતાં પણ આજે એકાદશી એટલે કે 11 પોતે રહ્યા છે અને ભગવાનનું સ્મરણ કરવા માટે પોતે જમતા નથી, એ એમની સંસ્કૃતિ છે. કે એની સંસ્કૃતિમાં એવું લખાયેલું છે કે તપ કરવા, વ્રત કરવા, જાપ કરવા. તો એ માણસ જે છે એ એકાદશી જ્યારે રહે છે, 11 જ્યારે રહે, એકાદશી એટલે 11 જ્યારે રહે છે, ભૂખ લાગે છે છતાં પણ એમ કહે છે કે આજે મારી એકાદશી છે, ભગવાનનું સ્મરણ કરવાનું છે, અને પોતે વ્યક્તિ ખાતો નથી, તો એની સંસ્કૃતિ છે. તો 3 મુખ્ય બાબતની એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપી કે માણસને ભૂખ લાગે છે અને માણસ ખાય છે એ એમની પ્રકૃતિ છે. ભૂખ લાગતી નથી અને છતાં પણ માણસ ખાય છે એ એમની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે અને માણસ ખાતો નથી, તો એ એક પ્રકારની એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. કે ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા વ્રતો આવે છે, ઘણા બધા વાર તહેવારો આવે છે, તો માણસ જે છે એ પોતે આ વ્રત કરવું, આ ઉપવાસ કરવો એ એમની સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. એ તો બરાબર જ છે ને કે માણસ જે છે એ પોતે મહેનત કરી, પરિશ્રમ કરી અને જે પૈસા કમાય છે એનાથી પોતે સરસ એવું ધન લઈ, અનાજ લઈ અને પોતે જે ખાય છે એ એની પ્રકૃતિ છે કે પોતે મહેનતનું ખાય છે. ઘણા સમાજમાં આપણે માણસો જોઈએ છીએ કે કેટલી બધી મહેનત કરે, ક્યારે કોઈ દિવસ એ કોઈ બીજાનું ધન જે છે એને હાથ પણ અડાડતો નથી. તો આ મહેનત કરીને જે માણસ ખાય છે એ એક પ્રકારની પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને આપણે એમ માનતા હોય કે આપણે હાથે કોણ મહેનત કરે, એટલી બધી મહેનત કરીને કમાવું તો ટાળવું એટલે કે ન કામ કરવું. કે વ્યક્તિ એમ ઈચ્છતો હોય કે આટલી બધી મહેનત કરીને કમાવું, પછી આપણે ધાન્ય ખરીદવું, પછી ખાવું, એને રસોઈ બનાવીને આટલું બધું કામ કોણ કરે? એટલે મહેનત કરવાનું ટાળે છે કે કાંઈ મહેનત કરતો નથી. બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહેશું એ આપણી વિકૃતિ છે. બીજા માણસો મહેનત કરતા હોય એનું લૂંટીને ખાવું. ઘણા બધા ચોર માણસો હોય, લૂંટારાઓ હોય, ઘણા બધા ઘરમાં જાજા બધા સભ્યો રહેતા હોય, તો એમાં એક વ્યક્તિ કમાતા હોય અને બીજા જે છે એમાંથી એક કદાચ એવું વ્યક્તિ હોય કે જે આળસુ હોય, એમ કે બીજા કામ કરે છે, મારે શું જરૂર છે એમ માની અને હંમેશા બેઠા રહે છે, બીજાનું કમાયેલું ખાય છે. પરિવાર તરીકે એક પિતા જે છે એ સમગ્ર કુટુંબનું ભરણ પોષણ કરતા હોય, બરાબર છે. નાના નાના પોતાનો પરિવાર જે છે એમાં પોતાના બાળકો, પોતાની પત્નીનું ભરણ પોષણ કરવું એ એમનો એક પ્રકારનો હક છે. પણ જે બિનજરૂરી લોકો જે છે કે જેનું કામ કરવા યોગ્ય છે અને કામ કરતા નથી, કે જેને બહાર જઈ કમાવવું જોઈએ અને બીજાનું લૂંટીને ખાય છે, જે ચોરી કરે છે, બીજાનું લૂંટે
અને જે ખાય છે એ માણસની વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. કે વિનોબાઈ એવું કહે છે કે લગભગ આવું મોટા ભાગે જોવા મળે છે કે માણસની અંદર આળસ વૃત્તિ દિવસે દિવસે વધતી જાય છે. કે એ એમ ઈચ્છે છે કે બીજા કામ કરે છે, આપણને લૂંટફાટથી ચોરીથી મળી રહી છે, તો આપણે કામ કરવાની જરૂર નથી. અને માણસ જે છે એ બેઠા બેઠા એમને ખાધે રાખે છે. તો એ માણસની અંદર આ એક પ્રકારની વિકૃતિ છે. અને પ્રકૃતિ ક્યારેય પણ કહી શકાય નહીં. આવું જે છે એ મોટા ભાગના માણસોમાં જોવા મળે છે કે જે મહેનત કરતા નથી અને બેઠા બેઠા બીજાનું લૂંટીને ખાય છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. એમ ન કહી શકાય કે પ્રાચીન સમયમાં માણસો આવા આળસુ હતા, બીજાનું લૂંટીને ખાતા. એ સમયમાં તો લૂંટારા વધારે હતા. તો એમ ન કહી શકાય કે આ તો પહેલેથી આવે છે લૂંટફાટ, તો આપણે પણ લૂંટફાટ કરવી જોઈએ, આપણી સંસ્કૃતિ છે, એવું ક્યારેય પણ કહી શકાય નહીં. કેમ કે માણસના પ્રકૃતિ ઉપર, એના સ્વભાવ ઉપર તમામ વાત જે છે એ આધીન રહેલી છે. કે માણસ સ્વભાવથી જ એવું હોય કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, આળસ કરવી, બીજાનું પડાવીને લઈ લેવું, એ એના સ્વભાવથી હોય. એને સંસ્કૃતિ ન કહી શકાય. એવું માનતા હોય કે આ તો પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે, તો આપણે આવું કરવું, એને સંસ્કૃતિમાં ક્યારેય પણ બદલી શકાય નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને જ વહેંચવી જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. કે સાચી સંસ્કૃતિ કોની કહી શકાય? તો કે આપણે મહેનત કરી અને પૈસા કમાવીએ છીએ, તો આપણે જે કમાયેલા છીએ એમાંથી આપણે બીજાને આપવું જોઈએ, વહેંચીને ખાવું જોઈએ. એકબીજાની વસ્તુ ભોગવવી એટલે કે આપણે કરી અને વહેંચવી અને જીવન જીવવું જોઈએ. એ માણસની સંસ્કૃતિ છે કે આપણી પાસે છે, બીજા પાસે કંઈ વસ્તુ નથી, તો આપણે એને હંમેશા આપવી જોઈએ. અને એ વસ્તુ જે છે એ વ્યક્તિ પણ સારી રીતે ભોગવે કે જેનાથી આપણી માણસ તરીકેની સંસ્કૃતિ કહેવાય. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તે જ સંસ્કૃતિ વર્ધન કહે છે. કે માણસમાં અને પશુમાં ફરક છે. ઘણા માટે આપણે શબ્દ વાક્ય કહેતા હોય કે આ તારી કરતાં તો પ્રાણી સારા, ઢોર સારા કહેતા હોય ને, તો માણસમાં અને પશુમાં ફેર છે, ફર્ક છે. શું ફર્ક છે? અંતર રહેલું છે. તો આ અંતર જે છે એ વધારે રાખવું જોઈએ. આપણે કંઈ પશુ નથી, આપણે તો એક બુદ્ધિશાળી, બુદ્ધિજીવી પ્રાણી છે. ભલે પ્રાણી તો છીએ પણ સામાજિક પ્રાણી છીએ, એક બુદ્ધિશાળી માણસ છીએ. તો આપણે અને પશુ વચ્ચે અંતર રાખવું જોઈએ. કે પશુપણામાંથી જે માણસનો સ્વભાવ જે છે એ ના સમજ છે. આપણે કહેતા હોય ને કે એને આમ કંઈ ખબર જ ન પડતી હોય, ગમે એટલા સમજાવીએ પણ પશુ જેવો વ્યવહાર કરે. કોઈ પણ પશુ હોય એને કેમ જ્યાં સુધી દંડો ન મારે ત્યાં સુધી આગળ ન જાય. એવા આ માણસ તરીકે આપણે આગળ વધવું જોઈએ. આ પશુપણું જે છે એ આપણી અંદરથી કાઢી અને માણસપણા તરફ આગળ વધવું જોઈએ. એ જ સંસ્કૃતિ માટે ઉત્તમ છે. વર્ધન એટલે કે સંસ્કૃતિને યોગ્ય છે. માણસ સુખ અને આનંદ શોધે છે. માણસ જે છે એ જ્યાં ત્યાં હંમેશા દરેક માણસ જે છે એવું જ ઈચ્છતો હોય કે હું સુખી થાઉં. કોઈ એમ કહે મારે દુઃખ જોઈએ છે, હા એમ કહેતા હોય કે મારે તો દુઃખ જ છે, કોઈ સુખ આવ્યું જ નહીં. સુખ કોને કહેવાય એ જ ખબર નથી. તો લેખક જે છે એ આપણને એવું કહે છે કે માણસ જે છે એ હંમેશા દરેક બાબતમાં, દરેક વાતમાં સુખ અને આનંદ શોધતો હોય છે. એ ખરું, એ સાચી વાત છે. પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. કે માણસ હંમેશા સુખ ઈચ્છતો હોય એ વાત બરાબર છે, પણ કયું સુખ પ્રાકૃત છે એટલે કે પ્રકૃતિ છે, કયું સુખ જે છે એ વિકૃત છે એટલે કે ખરાબ છે. કોઈ માણસ જે છે એને હેરાન પરેશાન કરી અને આપણે સુખી થઈએ, કોકનું લૂંટી લઈએ, ચોરી કરી લઈએ અને આપણે કેવી કે હવે આનંદ કરવો, મજા કરો, તો
બીજાને દુઃખી કરીને આપણે સુખી થઈએ એ ક્યારે સુખ કહી શકાય નહીં, તો એ હંમેશા વિકૃત આનંદ કહેવાય. તો આપણે જે પણ સુખ પ્રાપ્ત કરીએ છીએ એ સુખ જે છે એ પ્રાકૃત એટલે કે કુદરતી છે કે વિકૃત છે કે ખરાબ છે કે સંસ્કૃત છે કે આપણે ભારતીય સંસ્કૃતિની આધીન છે, એ બાબતને ધ્યાન રાખી અને ખ્યાલ રાખવો પડે. સામાન્ય રીતે આપણે કહેતા હોય કે વ્યક્તિ જે છે એ કોઈ વ્યસન કરે છે અને એ વ્યસનમાં આનંદ માનતો હોય તો એ ખરેખર આપણી સંસ્કૃતિમાં એવું કંઈ લખેલું નથી, કે આપણી સંસ્કૃતિમાં એવું નથી કે વ્યક્તિ જે છે એ મદિરાનું સેવન કરે, બીડી પીવે, એવું કંઈ લખેલું છે નહીં. પણ વ્યક્તિ એનાથી આનંદ માનતો હોય તો એ સંસ્કૃત આનંદ કહી શકાય નહીં. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, કે જે સુખ માણસને મળ્યું છે એનાથી દરેક વ્યક્તિને આનંદ થવો જોઈએ. કે બીજાનું લૂંટીને બીજાનું લઈને આનંદ પ્રાપ્ત કરવો તો એ સુખ જે છે એ સુખ કહી શકાય નહીં. પણ જે સુખ આપણી પાસે રહેલું છે એનાથી દરેક વ્યક્તિ જે છે એને આનંદ થવો જોઈએ. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે, કે જે આપણી સંસ્કૃતિ જે છે એની તરફ આપણને આગળ વધારે છે. સંસ્કૃતિ એટલે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે આગળના પ્રાચીન સમયમાં શું આપણી સંસ્કૃતિ હતી અને હાલ જે છે એ આપણી સંસ્કૃતિ ધીમે ધીમે નાશ થઈ રહી છે. તો આપણે આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સુખ પ્રાપ્ત કરવું જોઈએ, એ જ સાચું સુખ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. કે આપણે કહેતા હોઈએ કે આ દેશ જે છે કોઈ પણ બીજો દેશની આપણે ઉદાહરણ લઈએ કે આ દેશમાં વ્યક્તિ વ્યસન કરે છે, જેમ તેમ ફરે છે, કોઈ પણ જાતના નીતિ નિયમો નથી, બંધન નથી, સ્વતંત્રતા છે, તો સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. વિકૃતિ એટલે માણસની અંદર રહેલી ખરાબ ટેવ, ખરાબ આદત જ હંમેશા ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી જ છે. કે સંસ્કૃતિ જે છે એ ક્યારેય ખરાબ હોતી નથી, પણ વિકૃતિ જ ખરાબ હોય છે. લેખક કહે છે કે પ્રકૃતિને આપણે ક્યારેય ખરાબ પણ ન કહી શકીએ અને સારી પણ ન કહી શકીએ, કેમ કે એ માણસ ઉપર આધાર રાખે છે. માણસ જો ઈચ્છે તો જ પોતે સારો સ્વભાવ રાખી શકે અને જો ઈચ્છે તો જ ખરાબ વ્યવહાર કરી શકે. એટલે એ પોતે સારું પણ ન કહી શકાય અને ખરાબ પણ ન કહી શકાય. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. એટલે એવું ન કહેવાય કે કાગડો જે છે એ કાળો છે તો એ ખરાબ છે, કેમ કે એની પ્રકૃતિ છે, કેમ કે એનો સહજ સ્વભાવ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે એને સારું ન કહી શકાય, કેમ કે એની પ્રકૃતિ છે. કે બગલો જે છે એ સફેદ છે તો એ સફેદ છે એટલા માટેથી આપણે એને સારો છે એમ ન કહી શકાય, કેમ કે એ એની પ્રકૃતિ છે. એટલે કે વ્યક્તિ જે છે એના રંગરૂપથી એ વ્યક્તિ સારું હોઈ શકે કે ખરાબ હોઈ શકે એ ક્યારેય કહી શકાય નહીં. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. કે જે આપણો સ્વભાવ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ, જે આપણો સ્વભાવ છે એનાથી આપણે ઉપર ઉઠવું એટલે કે આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે. કે જે આપણે સ્વભાવ છે એના કરતાં પણ આપણે સારા સ્વભાવમાં શ્રેષ્ઠ કરી બતાવવું એ જ આપણી હંમેશા સંસ્કૃતિ રહેલી છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. કે ઘણીવાર એવું બને છે કે માણસ જે છે એ વિકૃતિ છે, એની અંદર ખરાબ ટેવ જે છે એને સંસ્કૃતિ માની લે છે, તો એ માણસની ભૂલ છે. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. કે માણસ એમ કહેતો હોય, કોઈ ખરાબ માણસ હોય એમ કહેતો હોય પહેલાંના માણસો આવું કરતા, ના તો પહેલેથી ચાલ્યું આવે છે, ના આપણી સંસ્કૃતિ છે, તો એ બાબત પ્રત્યેની સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં આગળ વધ્યા છે. કે પશ્ચિમના લોકો જે છે એ અવનવી શોધો કરે છે કે જેનાથી હંમેશા એનું નામ જે છે એ આગળ છે, એટલે કે માણસો આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, કે એમની પાસેથી એવી ઘણી બધી સિદ્ધિઓ એને મેળવી છે કે એની પાસેથી આપણે કંઈક ને કંઈક જે છે એ લઈ શકાય. ઘણું બધું એવું છે કે એની
પાસેથી પ્રાપ્ત કરી શકાય, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે કે આ પશ્ચિમી લોકો છે એની અંદર એવી ઘણી બધી વિકૃતિ એટલે કે ખરાબ આદતો પણ રહેલી છે. અંશ એટલે કે એવા ઘણી બધી બાબતો એવો ખરાબ આદત રહેલી છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ તો એમ ન કહેવાય કે આવું કરવું એ માણસની સંસ્કૃતિ છે. સંસ્કૃતિમાં ક્યારેય વિકૃતિ હોઈ શકે નહીં, પણ એ વ્યક્તિની અંદર વિકૃતિ રહેલી છે તો એ માણસના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, માત્ર એ માણસ જે છે એમની પાસે જે સારું સારું છે ને એ આપણે લઈ લેવાનું છે. એની અંદર ઘણી બધી વિકૃતિઓ ખરાબ ટેવ પડેલી છે એને આપણે સ્વીકારવાની જરૂર નથી, અપનાવવાની જરૂર નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. એની અંદર ખરાબ કોઈ પણ દેશ હોય એની અંદર જે સારું સારું છે એ આપણે લઈ લેવાનું છે અને જે ખરાબ છે એને આપણે છોડી દેવાનું છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ કે દુનિયાભરમાં જેટલા બધા દેશો છે દરેક દેશની પોતાની અલગ અલગ સંસ્કૃતિ છે, તો એની સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની બધી જ સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન મૂકે. એના દેશની ભલે સંસ્કૃતિ આપણે સ્વીકાર કરીએ પણ એમાં વિકૃતિ જે છે એ ક્યારેય આપણને યોગ્ય નથી. આપણે એની વિકૃતિ ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. કે વિનોબા ભાવે કહે છે કે પ્રાચીન સમયથી પુરાતન સમયથી મેં અગાઉ કીધું કે કોઈ એવી વિકૃતિ ચાલી આવતી હોય જેમ કે શરાબ પીવો, ધૂમ્રપાન કરવું, લૂંટફાટ કરવી, બીજાનું ખરાબ ઈચ્છવું, એવું આપણે ઘણા બધા ધાર્મિક ગ્રંથો વાંચતા હોય કે જોતા હોય સાંભળતા હોય તો આવી ઘણી બધી વિકૃતિઓ હતી લોકોને હેરાન પરેશાન કરવા. તો આપણે એમ કહેતા હોય કે આ તો પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે તો એ આપણી સંસ્કૃતિ કહેવાય. તો એ વાત વિનોબા કહે છે કે ખોટી છે કે વિકૃતિ જે છે એ પ્રાચીન કાળથી આવેલી કોઈ પણ ચીજ આપણને હોય તો આપણે એ વિકૃતિ છે એમ સમજી અને એનો તિરસ્કાર કરવો જોઈએ. એનો સ્વીકાર હરગીજ એટલે કે ક્યારેય પણ કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વ્યર્થ્ય છે. કે વિકૃતિ આપણી પોતાની હોય કે બીજાની હોય વિકૃતિ વિકૃતિ જ કહેવાય, ખરાબ ટેવ એ ખરાબ જ કહેવાય. સદંતર એટલે કે હંમેશા ત્યજ્ય, વર્જ્ય એટલે કે ત્યાગ કરવા યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. કે પ્રકૃતિ જે છે એને સ્વીકારવી કે આપણો સ્વભાવ જે છે એ આપણે સ્વીકારીએ છીએ પણ સારી બાબત માટે, તો એનું હંમેશા દિવસે દિવસે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. શોધખોળ, શોધન એટલે કે શોધખોળ કરતા રહેવું જોઈએ કે આપણો સ્વભાવ જે છે એ કેવી રીતનો છે. આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એમાં કાંઈ વિકૃતિ છે, કાંઈ ખરાબ છે તો એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. આપણે એ પ્રમાણે આપણો સ્વભાવ રાખવો જોઈએ કે જે સંસ્કૃતિ જે છે એને આધીન રહી અને દરેક કામ જે છે એ કરવું જોઈએ. આપણા કાર્યથી ક્યારેય કોઈ વ્યક્તિને નુકસાન થવું જોઈએ નહીં. ખાવાનું આપણે ન છોડીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે. એમ ન કહેવાય કે હું ખાવાનું છોડી દઉં, કેમ કે માણસની કુદરતી પ્રક્રિયા, કુદરતી રીતે એને ભૂખ લાગે જ છે તો માણસે ખાવું જ પડે. તો ખાવાનું ન છોડવું જોઈએ પણ માંસાહાર છોડી શકીએ. પણ આપણી સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ કરેલો નથી, એવું કંઈ નક્કી નથી કે માંસ ખાઓ, તો માંસ ખાવા યોગ્ય નથી તો આપણે એનું હંમેશા ત્યાજવું એટલે કે છોડી દેવું જોઈએ. ખાવાનું ન છોડી શકાય પણ માંસ જે છે એ અવશ્ય છોડી શકાય, કેમ કે એ આપણી સંસ્કૃતિમાં રહેલી બાબત નથી. કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. કેમ કે એ જરૂર
છોડી શકાય. માંસ જે છે એ કોઈ વ્યક્તિ ખાતું હોય તેને છોડી શકાય, કેમ કે સંસ્કૃતિની દિશા આગળનું પગલું છે. એવી સંસ્કૃતિમાં આપણે ક્યાંય છે નહીં કે માણસો જે છે એ માંસ જે છે એ ખાતા. હા, ક્યાં લોકો ખાતા? તો કે જેમને ટૂંકમાં ખોરાક તરીકે રાખતા. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું કે જો પહેલું જ કેમ લેખક જે છે એ પહેલી જ આપણને સૂચના આપે છે કે જેટલો બને એટલો ખાવામાં સંયમ એટલે કે કંટ્રોલ, નિયમ રાખવો જોઈએ. કેમ કે તેમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશામાં હંમેશા આગળ વધીએ છીએ. જે બાબતે આપણે હિન્દુ સમાજ કે કોઈ પણ સમાજમાંથી આવતા હોય તો આપણે આપણી સંસ્કૃતિને આધીન હંમેશા રહેવું જોઈએ. તો આપણે અહીં સુધી આ પાઠ જે છે એની માહિતી મેળવીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે પાઠ જે છે એને આગળ વધારીશું, પણ એ પહેલાં આપણે સંસ્કૃતિ અને વિકૃતિ એટલે કે પ્રકૃતિ વિકૃતિ જે છે એના તફાવત વિશે પણ આપણે એના પછીના લેક્ચરમાં માહિતી મેળવીશું.